महिलाओं माटे ब्लड प्रेशर नो घरेलू इलाज। जो ब्लड प्रेशर हाई थाय ठीक है तो पियरिया वाळा हारे 20 मिनिट વાત કરી લેવાની અને લો થાય તો સાસરિયા વાળા હારે 10 મિનિટ વાત કરી લેવાની। એક ઓફિસમાં સાહેબ પટાવાળાની વારંવાર ભૂલ કાઢતા હતા। अच्छा પછી તો પટાવાળાએ કંટાળીને ખાલી એટલું જ કીધું કે સાહેબ એમ તો ઝીણવટ ભરી નજરે જોવો ને તો બાયુમાંય મૂછું દેખાય। શિક્ષકે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે પિતા એટલે? अच्छा એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે, બાકી આપણને પિતા જોઈ જાય તો ડીબી નાખે, એને પિતા કહેવાય। તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી। એમાં એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા। આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો, પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો। પત્ની પતિને કહે, મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો। ઓલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે। પત્ની પતિને કહે, આ દવા લીધા પછી તો મારું માથું ભારે થઈ ગયું। પતિ કહે, તું ખોટી દવાને બદનામ કરમાં, તું તો પહેલેથી જ માથા ભારે છો, હવે પતિનું માથું ભારે થઈ ગયું। બે દોસ્તાર વાત કરતા હતા। ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ। ઓલો કે માની લીધું, હવે એ કન્યાને હુંય ગમી ગયો। ઓલો કે ઈ હું ન માનું। સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે। જાન ઘરે પાછી આવી ને જાનને વધાવા ફટાકડા ફોડતા હતા, એ કોઈ ન ફૂટ્યા। अच्छा વરરાજો વહુને કે ફટાકડા હવાઈ ગયા। જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા। ઓલી કે ફટાકડા તો હું, હવે હું આવી ગઈ છું ને, તમે હવાઈ જાઓ। હું જયારે ગાડી ચલાવતો હોઉં છું અને પત્ની બાજુમાં બેઠેલી હોય ત્યારે મારું નામ જોજો થઈ જાય કે જોજો ધ્યાન રાખજો, જોજો સામેથી કૂતરું આવે છે, જોજો ઓલી બાઇક વાળી આવે છે। અંગ્રેજીનો પીરિયડ ચાલુ થયો અને એક છોકરો મોડો પહોંચ્યો। ठीक है તે સાહેબ કે વાય આર યુ સો લેટ? ઓલો કે એમાં એવું છે ને સાહેબ, સાહેબ કે ભાઈ ઇંગ્લિશમાં વાત કર। अच्छा ઓલો કે માય કાર ઇઝ ફસિંગ ઇન કીચડ, નો હીલિંગ નો ડુલિંગ, ઓનલી ભુર ભુર કરિંગ। ફાંદ એટલે તમારી માલિકીના પ્લોટની બહારનું ગેરકાયદેસર બાંધકામ। કોઈને પાણીથી બીક લાગે, ठीक है કોઈને આગથી બીક લાગે, अच्छा કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી। વિદેશોમાં ક્યારેક ક્યારેક ઉડતી રકાબી જોવા મળે છે, લોકોને આશ્ચર્ય થાય। ठीक है પણ આપણે અહીંયા તો રોજ રકાબી ઉડે છે, રસોડામાંથી છનન કરતી કઈ ઉડે એ જ નક્કી ન હોય। મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી। આ ચાર વસ્તુઓ આપણે ત્યાં ઉડતી હોય છે, ठीक है મજાક, લાકડીઓ, ચપ્પલ, આબરૂના ધજાગરા અને પાપાની પરીઓ। હમણાં વાવાઝોડામાં એક પેન્ટ ઉડીને આવ્યું। ठीक है હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉં કે પછી બીજા વાવાઝોડાની રાહ જોઉં। જૂની કહેવત, સોના કરતા ઘડામણ મોંઘું, ठीक है અને હવે નવી કહેવત, લગ્ન કરતા છૂટાછેડા મોંઘા। પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, ठीक है હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે। હવે આપણી તકલીફ એ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે। આ તો કળિયુગ છે સાહેબ। ठीक है ભૂલ હોય છે સેલની અને માર રિમોટ ખાય છે। અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ। ठीक है સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ समझ गया અને રાત્રે સૂઈએ ઈ પેલાય ગાંઠિયા જોઈ। એઠું ખાવાથી પ્રેમ વધે, ठीक है એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ। જો છોકરીઓએ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત। આપણી ભવિષ્યવાણી કોઈથી ખોટી નથી પડતી સાહેબ। अच्छा રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે, જાવ લખી લ્યો। समझ गया
ચકલા કોઈ દી બાજ નો બને, અચ્છા, અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને. ગરમ કરીને ચોટાડેલી વસ્તુ લાંબો સમય સુધી ટકી રહે છે. અચ્છા, એટલે ઉનાળામાં ભર બપોરે 2 વાગે હસ્તમેળાપ કરવો. પંચર વાળો જે એમ કહે કે ટ્યુબ બદલવી પડશે, ત્યાં આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું. બિચારી છોકરીઓ વેકેશનમાં સગાવાલાને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે, બીજા દિવસથી તો વાસણ વિછરાવાનું ચાલુ કરાવી દે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. અચ્છા, જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. ઠીક હે. જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ આવાય ભાઈ. પત્ની પતિને કે તમારી હારે લગ્ન કરીને તો હું હેરાન થઈ ગઈ, આના કરતા કોક રાક્ષસ હારે પરણી હોત ને તો સારું હતું. અરે પતિ કે ભાઈ બેન માં લગ્ન નો થાય ગાંડી. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કે તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું હતું, બીડી તો તારો બાપે પીવે. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈનાથી તમને ડર ન લાગે સિવાય કે તમારી પત્ની. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો. અચ્છા, પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભથી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે? મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું. આ પુરુષ એટલી હદે બદનામ થઈ ગયો છે સાહેબ, એની વાત જવા દો. અચ્છા, કોકના લગ્નમાં મન મૂકીને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે. સાસુ માં કે જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે પેલા તમે રોટલી, રોટલા, ભાખરી, 2 શાક, મીઠાઈ, ફરસાણ, દાળ ભાત આ બધું ખવડાવતા, હવે ખાલી ચા ભાખરીમાં રોડવી દો છો. આજે સાંજે આખી કેરીના ભજીયા એ નવરત્ન તેલમાં અને ભરેલા મમરાનું શાક બનાવવાનું છે. જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉથી કહી દેજો, પછી એમ ન થાય કે અમે રહી ગયા. જીવનમાં કાયમ હસતા રહ્યો સાહેબ, કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. દેશી વસ્તુ હજી એવરગ્રીન છે સાહેબ. મૂળા અને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળાનું કાંઈ ન આવે. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ, એને તો ખાલી પતિની જરૂર હોય છે. પત્ની પતિને કે રોજ આમળા ખાવ તો લોહી સાફ થશે ને વિકાર બધા વયા જશે. અચ્છા, પતિ કે જેવું છે એવું પીને ખોટા નખરા ન કર. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ.